પ્લમ્બિંગ નો ચાર્જ તમે કેટલો કરો છો? ખાલી જવાના કેટલો હોય ચાર્જ? $250. $250. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. સેન ફ્રાન્સિસ્કો થી હ્યુસ્ટન ડલાસ જવાનું છે. 27 થી 28 કલાકની જર્ની છે. નોન સ્ટોપ ડ્રાઈવ કરવાનું છે. પણ એ પહેલા અમે સેક્રેમેન્ટોમાં અમારા સુરેશભાઈ રાબડિયા છે, કચ્છથી બિલોંગ કરે છે. અવાજે બેહી ગયો. કચ્છથી બિલોંગ કરે છે, તો એમની ઘરે રોકાઈ ગયા હતા. અહીંયાથી અમે જવાના છીએ. હવે નોન સ્ટોપ ડ્રાઇવિંગ છે. અમારું સામાન છે બધો પેક કરી લીધો છે આપણે. શું કરો છો? બધા પેકિંગ કરે છે અત્યારે. અમે અહીંયાથી સીધો નોન સ્ટોપ જવાનું છે. આપણે 28 કલાકની જર્ની છે આપણી. નોન સ્ટોપ ડ્રાઇવિંગ કરવાનું છે. સુરેશભાઈને મળીએ છીએ. બીજું, કાલે હું રશ્મિકાબેનને મળ્યો તો તમામ લોકોને કહું છું કે જે ગુજરાતી બહેનો કેટરિંગનું કામ કરે છે, રસોઈનું કામ કરે છે અને મહેનત કરે છે, એવી તમામ ગુજરાતી બહેનોને સપોર્ટ કરો, પ્રેમ આપો. કારણ કે આ બધી બહેનો રસોઈ બનાવે છે, કેટરિંગનું કામ કરે છે, તો એમાં અથાગ મહેનત લાગતી હોય છે. એટલે આપણી ગુજરાતી બહેનોને સપોર્ટ કરો. કાલે એમને મળ્યો, બહુ નાની શરૂઆત કરી છે, એટલે એમની ચડતીમાં કે એમની પ્રગતિમાં સપોર્ટ કરો એમને, કેમ કે એમની શરૂઆત છે. એટલે 28 કલાક હાંકી લઈને અરે 2800 કલાક બધે હાલી. ઓહો, સરસ. મેં દાદા પાછી ગાડી ચલાવવાનું ચાલુ કરી દીધું છે. દાદા, એક દિવસ તને પકડશે ને તો તું કોઈ મેળનો નહીં રહે. કાંઈ વાંધો નહીં, જોઈ લેવું છે. ત્યારે જોઈ લેવું એવું ન આવે. ગમે ત્યાં બસ ખાલી હાથમાં ગાડી મળી નથી ને દાદાએ ગાડી ચલાવવાનું ચાલુ કર્યું નથી. એટલે આવું છે. ફટાફટ અમે નીકળીએ છીએ, કારણ કે બહુ મોડું થાય છે. હા, અમારા સુરેશભાઈ છે, એમની 2 દીકરીઓ છે. રાતે 12 વાગે કાલે તો જાગી ગઈ હતી. આ એમની 2 દીકરીઓ છે. શું નામ છે બેટા? સ્મિતિ અને આયુષી. અમારી રાતે 12 વાગ્યા સુધી વાટ જોઈ કે ભાઈ ડેડી ક્યારે આવવાની. અમે આવી ગયા તો પાછી ઉઠી ગઈ. કેમ ઉઠી ગઈ હતી પાછી? રાતે 12:30 વાગે ઊંઘમાં કે ભાઈ અમેરિકામાં પ્લમ્બરો કેવી રીતના કામ કરે છે, કેટલી મહેનત કરે છે, બધું જાણશું. આ એમનું પ્લમ્બિંગ કેર છે, નામ સુરેશ છે, અને મહેનત કરે છે. દિવસમાં કેટલા કોલ આવે છે અને કઈ રીતના કામ કરે છે, અને પ્લમ્બરો અમેરિકામાં કેવું કામ કરે છે એ જાણશું. તારે મૂકવું જ નથી. આ શું નામ છે આનું? ગ્રે. આમ તો અમેરિકાનો ધર્મ એ કહે છે કે કોઈ પણ કામ હોય નાનું મોટું ન સમજવું, માતાજીનું નામ લઈને કામ કરવા મળવાનું. એમનું આ પ્લમ્બિંગ કેર નામનો આ ટ્રક છે, પોતે પ્લમ્બિંગનું કામ કરે છે. અને પાછું કેટલા માઇલ તમે ગાડી ચલાવીને જાઓ? દરરોજના સમજી લો ને 120 માઇલ. 150 માઇલ ગાડી ચલાવીને જાય છે. આ એમનું પ્લમ્બિંગ કેર છે. અંદર શું છે? ખોલો તો. હવે આ સિસ્ટમ છે. હા. અમને આવી રીતે કોલ આવે અંદર. કસ્ટમરના કોલ આવે કે કંપનીના? ઓકે. અહીંયાથી જ ઘરેથી. મતલબ આમની જે કંપની છે અમને કોલ આપે છે કે ભાઈ તમારે આ જગ્યા પર જવાનું છે. જેવા કોલ આવે છે ને એવી રીતના 150 માઇલ ગાડી ચલાવીને જાય છે. અંદર શું છે બતાવો તો. આ એમની ગાડી છે અને આ સામાન છે. બેક ડોર. આખો સામાન લઈને જ નીકળે. આ અંદર જવાનું A to Z વસ્તુ રાખો છો? ટોટલ વસ્તુ મળે તમને. પ્લમ્બિંગમાં તમને નોર્મલી ઇમરજન્સી કશું હોય તો જ હાર્ડવેરમાં જવાનું જાય. બધી આ ફિટિંગ છે આપણે. બધે લઈને જ ફરો એમ ને? બધું લઈને સાથે. ઓહો, ભાઈ નટ બોલ છે, આ બધી વસ્તુ લઈને ફરે છે. આ જે સામાન છે કંપનીનો હોય કે તમારો હોય? કંપનીનો. અમેરિકામાં ટોટલ વસ્તુ કોપરની જ યુઝ થાય છે. સામાન પ્લમ્બિંગનો મોસ્ટલી કોપરનો જ હોય છે. અને તમને મેઇન ખાસ પૂછવાનું, પ્લમ્બિંગનો ચાર્જ તમે કેટલો કરો છો? ખાલી જવાના કેટલો હોય ચાર્જ? $250. $250. તમે ખાલી કોઈ પણ જાતની વિઝિટ જ કહેવાય ને, તમે ક્લાયન્ટની વિઝિટ કરવા જાઓ છો તો અમેરિકાની અંદર એક પ્લમ્બરને $250 મળે છે. બરાબર? $250 એટલે ઇન્ડિયન રૂપીઝમાં થાય મારા ખ્યાલ પ્રમાણે 21,000 રૂપિયા. એટલે 21,000 રૂપિયા ખાલી ત્યાં ઘરે આંટો મારવાનો. જે વ્યક્તિએ બોલાવ્યા હોય એની ઘરે જવાનું, આમ કે ઓકે આ તમારે આ પ્રોબ્લેમ છે, એના ખાલી એ વ્યક્તિ કામ કરાવે કે ન કરાવે બેન બની વાત છે, પણ 21,000 રૂપિયા ગણીને આપી દેવાના. માની લો એક મારે સિમ્પલ નળ બદલવો હોય, નળ $375 છે. ખાલી નળ બદલવાના. કસ્ટમર સપ્લાય. આ આખો આમ જોવા જાય ને તો આમ મોટો ભડકો થઈ ગયો એમ કહી શકાય. $350 થાય ખાલી એક નળ બદલવાના. ભાઈ બહુ સરસ. અમારા સુરેશભાઈની આ નાનકડી અમે દુકાન જોઈ, મહેનત કરે છે, પાછું ગાડી લઈને બધે ફરે છે. બહુ સારી વાત કહેવાય. મેઇન વાત એ છે કે મહેનત કરો, જીવનમાં આગળ વધો. પણ મને એવું લાગ્યું કે મારે જનરલ નોલેજ તમને આપવું જોઈએ. બસ મસ્ત મહેનત કરો, આગળ વધો. હવે અહીંયાથી સીધા નીકળવાના છીએ 28 કલાક ડ્રાઈવ કરીને હ્યુસ્ટન ડલાસ. અમારા પાછા કચ્છના છે અમારા, અને કચ્છનો તો આવકાર ક્યારેય મોડો હોતો જ નથી. જય માતા મળે. ખૂબ સારા માણસ છે. અને હવે સીધા નીકળીએ છીએ 27-28 કિલોમીટર. ભાઈ તું તૈયાર છો ને? ક્યાં આપ રેડી હો? અરે રેડી. 28,000 કલાક હોય તો ગાડી ઉડે તો જ બકે. ક્યાં બાત. સાથે અમે એન્ટરટેન કરીને ઈ પાછું જરૂરી છે હો. ડ્રાઇવિંગમાં બધાનો ફૂલ સપોર્ટ. ખાસ તમામને કહું કે અમેરિકાના રસ્તા એટલા સ્મૂધ છે કે અમે કદાચ 22,000 માઇલ અત્યાર સુધીમાં ગાડી ચલાવી છે. વધારે ચલાવી છે. 22 કે વધારે કેટલી થઈ? 22 ક્રોસ થઈ ગયું. 23,000 માઇલ
માઇલ ગાડી અમે ચલાવી છે, પણ અમને એક રોદો અત્યાર સુધીમાં મળ્યો નથી રોડ પર એક. બીજું કે જેટલા રોડ સ્મૂથ હોય છે એના પણ ડિસએડવાન્ટેજ હોય છે. ડિસએડવાન્ટેજ એ હોય છે કે સ્મૂથ એટલા રોડ હોય છે કે તમને ઊંઘ આવી શકે છે, ઝોકું આવી શકે છે, ને એના લીધે ગાડીના એક્સિડન્ટ થઈ શકે છે. એટલે ખાસ તમામને કહેવાનું કે જ્યારે તમે ડ્રાઇવિંગ કરતા હો, ટ્રાવેલિંગ તમારું વધારે હોય તો એ સમયમાં તમારે ઓછું ખાવું, તો ઘણી વાર ઊંઘ આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવું. આ તમને કહી દીધું. આપણે નીકળ્યો છે આગળ હવે 1886 માઇલ અને અરાઇવલ પરમ દિવસે 1:32 છે. આ 27 અવર્સ ડ્રાઇવિંગ છે અમારે. અને આ અમે નીકળી ગયા. બ્યુટીફુલ જગ્યા છે. આ લોકેશન તમને સવારનું બતાવી દઉં. ધીસ ઇઝ મોર્નિંગ વ્યૂ. રસ્તામાં એક જોરદાર ઇન્ટરેસ્ટિંગ જગ્યા મળી ગઈ એટલે મને વિચાર આવ્યો કે હું તમને જગ્યા બતાવું. મિત્રો, આપણે બદામ આખી જિંદગી ખાતા આવ્યા છીએ, પણ તમને ખબર છે કે બદામના ઝાડવા કેવા હોય? તો મારી આજુબાજુમાં તમે જે જોઈ રહ્યા છો એ છે બદામના ઝાડવા. કેલિફોર્નિયામાં 80% બદામનું ઉત્પાદન થાય છે. બહુ વાસ્ટ લેવલે કેલિફોર્નિયાની અંદર બદામના ઝાડો ઉગે છે. તમારામાંથી કે મારામાંથી કોઈને ખબર નથી કે બદામના ઝાડવા કેવા હોય. તો આ બદામનું ઝાડ છે. આ બદામના ઝાડમાંથી બદામ કેવી રીતના ઉગે છે એ પણ તમને આખી પ્રોસેસ બતાવે. તમે જોશો આ બદામનું ઝાડ છે. આ બધા ઝાડની અંદરથી આવી રીતના બદામ નીકળે. આ બદામ છે. આ બદામ છે. એકદમ સોફ્ટ પડ હોય છે આનું. એકદમ તમને આલુ જેવું જ લાગે એકદમ. આ ખોલો એટલે અંદરથી આવી રીતના નીકળે. મજબૂત હોય છે. આવી રીતના ખોલી એટલે અંદરથી આવી રીતના બદામ નીકળે છે. 2 બદામ નીકળી. બીજી 2-4 કાઢ લો. આ બદામ છે. આ બદામ છે. મોટી મોટી કંપનીઓ છે બહાર, એ બદામ વેચે છે. પણ કેલિફોર્નિયાની અંદર બદામ બહુ મોટા લેવલે થાય છે. નીચે મેં જોયું ઘણા બધી બદામો તો એમનામ નીચે પડી છે. આ તમે જેટલા ઝાડ જોવો છો બધા બદામના ઝાડ છે. તમે અહીંથી નીચેથી લીધી ફ્રેશ બદામ લેવાની અને તોડી. આ પડ એટલું સોફ્ટ હોય છે ને, આવી રીતના તોડીને તમે બદામ લો, ખાવાની. આ છે બદામ. એટલે આ બદામ કેવી લાગે? મને ઘણા લોકો એવી કમેન્ટ કરી હતી કે ભાઈ તમે બદામ કેલિફોર્નિયા બાજુ જાઓ તો બદામ જરૂરથી ખાજો. તો આ બદામ છે, તમને બહુ મજા આવશે. ટ્રાય કરો. ફ્રેશ બદામ છે. જેટલા પણ તમે ઝાડ જુઓ બધા બદામના ઝાડ છે. પણ જે લોકોને ન ખબર હોય, નીચેથી લઈને ઉપર સુધી આ ઝાડ, બદામનું ઝાડ બહુ વધારે ઊંચું નથી થતું. અરાઉન્ડ 20 થી 25 ફૂટ હાઇટ હોય છે બદામના ઝાડની. આ બદામના ઝાડ છે. નીચે ગમે ત્યાં પડેલી છે બદામ. જે કોઈને બદામ મંગાવ્યું તો મને જરૂરથી કહેજો. આ તો રસ્તામાં મેં જાતા હતા એટલે વિચાર આવ્યો કે ભાઈ બદામનું ઝાડ તમને બતાવું કે બદામના ઝાડ કેવા હોય છે. પિસ્તાના ઝાડ પણ હોય છે. એ પણ આપણે જો કદાચ ટાઈમ મળ્યો તો જોશું. પણ આ છે બદામ. હેઠે કેટલી બદામ પડી જોવાની ઢોરાયેલી. ભરી લીધી છે બદામ. મેં થોડી ઘણી ખાધી, બહુ ખાધી. એટલી બધી બદામ ખાધી તમને બધાને દેખાડવા માટે. દુનિયાભરની આજે બદામ ખવાઈ ગઈ. અને આ બદામ કેવી લાગે ટેસ્ટમાં? એટલી સરસ કે જે ઓલી ભીની બદામ હોય ને કે રાતે આપણે પલાળી અને ખાઈએ ને એવી ભીની લાગે, એવી બદામ લાગે છે આ. તમે વિચારતા હશો કે આ બદામનો ભાવ શું હોય છે? તો આ ઇન્ડિયાની જે બદામ કિલોમાં વેચાય છે એના કરતાં ઘણો સસ્તો હોય. કારણ કે કેલિફોર્નિયાની અંદર અઢળક બદામ થાય છે અને બધા ઘરે ઘરે બદામના ખેતરો રાખે છે. એટલે ભાવ આનો ઓછો છે. એટલે આ બધા બદામના ઝાડવા છે. અને તમને બતાવું કે આ જે બદામ છે પાડીએ કઈ રીતના. મજૂર દ્વારા બદામ નથી પાડવામાં આવતી. પહેલાં મશીન હોય છે ને, મશીન આમાં નાખી અને પછી નીચેથી બધી બદામ પાડવામાં આવે છે. ને એ બધી બદામ છે એ અહીંયાના જે મેક્સિકન લોકો હોય છે એ ખેતરમાં આવે છે. કારણ કે મેક્સિકન લોકો ખૂબ ગરમીમાં કામ કરી શકે છે. એ આપણે પહેલાં જોઈએ કે મશીન દ્વારા કેવી રીતના કામ થાય છે. ચાલો. ભાઈ આવી રીતના બદામના ઝાડને હરવામાં આવજો. આ બીજું ઝાડ છે. હમણાં બધા દુનિયાભરની બદામ પર છે. ભાઈ આવી રીતના બદામ, આ જેટલી પણ બદામ તમે જોવો છો આવી રીતના ઝાડ આવે છે અને મસ્ત મશીન દ્વારા પાડે છે. આ ત્રીજું ઝાડ છે. મહેશ દાદાને વિડીયો લેવો છે એટલે મહેશ દાદા કહે છે કે મેં મારો વિડીયો લે આગળ તો જા દાદા.
5 કલાક ગાડી ચલાવતા ટ્રેક પેડ બદલી લઈએ, કેમ કે જીન્સ પહેરી થાકી ગયા હતા, એટલે પહેલા ટ્રેક પેડ બદલી લઈએ, પછી જર્ની આગળ વધારીએ. બરાબર ને એટલો કાચ જોવો તો પાણી તો નથી, હવે આમ સાફ કરી દઉં ને એમ. તમે જ્યારે લોંગ જર્ની પર જતા હોય ને તો આમાં કાચમાં જીવડાના અંતે ડાઘા પડી જાય, તો નિયમિત કાચ સાફ કરવો જરૂરી છે, કેમ કે નાઇટમાં ડ્રાઈવ કરતા હોય તો સામે લાઇટ પડે તો કાંઈ દેખાય નહીં. અને હજે અમારી જર્ની છે 20 કલાક બાકી છે, અહીંથી જઈએ છે ધીમે ધીમે. આમાં લીફોડા થયા અમુકના. આ વાઈપર હું અહીંયા ઊભો એ ન્યાય કરવા ગયા ને કરતા આ પલાળી દીધો તો હું વયું જાત. અહીંથી આ પલાળી દો ને આ તો અડધા કાચમાં થાય એમ. હજી અહીંયા નાખની તો વાં કોણ નાખશે તો પાણી? આ બધું ડાઘા જો એમ કાંઈ થાય ક્યાંય, તમે વાતું કરો યાર. એની કરતા અહીંથી આ કરી આવું ને એમ, માને તો કોઈનું નહીં એમ. એક કામ કરો, આલ્યો કરી નાખો તમે, હું ઉતરી જાઉં નીચે. નહીં પાણીની બાટલો ને આ પલાળી દો ઓલી સાઈડ. સાટા ઉડે રેવા દો ને. સેન ફ્રાન્સિસ્કોથી ગાડી ચાલુ કરી હતી અને હ્યુસ્ટનથી સેન ફ્રાન્સિસ્કો થાય છે ઓલમોસ્ટ 28 કલાક અને 2 કલાક અહીંયા વધ્યા છે. હ્યુસ્ટન પહોંચવાની તૈયારી છે. રાતે પહોંચતા 8:30-9 થઈ જાય છે હ્યુસ્ટનમાં પહોંચતા. અમેરિકાનો સૌથી મોટો પેટ્રોલ પંપ એટલે કે અમેરિકાનું સૌથી મોટું ગેસ સ્ટેશન બકીસ, જે બહુ ફેમસ છે અમેરિકાની અંદર. આ પેટ્રોલ પંપ છે. ઓલમોસ્ટ 100થી વધારે ગેસ સ્ટેશન અહીંયા છે અને અમેરિકાનું મોટામાં મોટું આ ગેસ સ્ટેશન કહેવામાં આવે છે. જેટલા પણ મારા ગુજરાતી છે તમામને કહું છું કે પેટ્રોલ પંપે આવો, નો ડાઉટ જોવો, ઇન્ફોર્મેશન શેર કરો, પણ પેટ્રોલ જે પુરાવાનો આગ્રહ છે, ગેસ જે પુરાવાનો આગ્રહ છે, એ આપણા ગુજરાતીઓ પાસે, આપણા જે લોકલ ભાઈઓ છે એમની પાસે પુરાવાનો આગ્રહ રાખો. કારણ કે કોઈ જાતિવાદ નથી કરતો, પણ આ લોકોને ભગવાને બહુ બધું આપ્યું છે અને આપણાવાળા છે બહુ થોડી મહેનત કરીને આગળ વધે છે. એટલે બકીસ જોવા આવો, ગેસ સ્ટેશનની મજા માણો, જોવો, બધી વસ્તુ કરો, પણ પેટ્રોલ પુરાવાનો આગ્રહ છે આપણા લોકલ ગુજરાતી ભાઈઓ છે એમની પાસેથી જ રાખો. હા, હું એટલા માટે પુરાવું છું, આ કહી દઉં તમને, હું એટલા માટે પુરાવીશ કેમ કે અમારું પેટ્રોલ ટોટલ ગેસ અમારો પતી ગયો હતો, એટલે ના છૂટકા આ જગ્યા પર આવવું પડ્યું. ખોટી વાત નહીં કરું કે ભાઈ હું નથી પુરાવતો એટલે તમને એમ કહું તમે નહીં પૂરતા, એવું નથી. અમે અટવાઈ ગયા હતા, ત્યાંથી ગાડી વધારે ચાલે એમ નહોતું અને પાછો હાઈવે હતો, એટલે ના છૂટકા અહીંયા ઊભો રહેવું પડ્યું. પણ હરેકને કહું છું કે આપણા ગુજરાતી ભાઈઓ છે ગેસ સ્ટેશનના બિઝનેસ સાથે જોડાયેલા છે, એવા તમામ ભાઈઓને સપોર્ટ કરો. પછી એ કોઈ પણ હોય, ઇન્ડિયન્સ તમામને સપોર્ટ કરો. આ વાતોનું ખાસ ધ્યાન રાખજો, રિક્વેસ્ટ કરું છું. પૂરાઈ ગયું ને? ઓલમોસ્ટ 1 કલાકની 41 મિનિટ બાકી છે, સીધા પહોંચે છે આપણે હ્યુસ્ટન. અઠ્ઠાવીસ કલાક પહેલાં નીકળ્યો ત્યારે પણ શરૂઆતમાં જ કુકિંગની વાત કરી હતી ને અત્યારે હ્યુસ્ટનમાં આવી ગયો છું, ત્યાં પણ જમવાની વાત કરું છું. કેમ કે આપણા ગુજરાતીઓ ગમે ત્યાં જતા હોય છે પણ જમવાના લીધે ઘણીવાર અટવાતા હોય છે. અત્યારે હ્યુસ્ટનમાં છો ને, હ્યુસ્ટનમાં એક સરસ મજાની હોટલ છે જેનું નામ છે તંદૂરી ગ્રીલ, અને ટૂંક સમયમાં કંસાર નામથી પણ હોટલ આવવાનું છે. અને આ છે અમારા ઘનશ્યામભાઈ, જેમની ન્યા હું અત્યારે ખાસ હ્યુસ્ટનમાં આવ્યો છું. બહુ સુપર એમનું જમવાનું છે, હોટલ એમની સરસ છે. આજે જમ્યા, બસ નીતિનભાઈને મળીને ઘણો આનંદ થયો. અને પોતે આર્ટિસ્ટ છે, કલાકાર છે, હ્યુસ્ટનમાં એક્ટિંગ સરસ કરે છે. એમના ઇન્સ્ટાગ્રામની અંદર, તમારું પેજ કયું ઇન્સ્ટાગ્રામમાં? અમેરિકન લાલો પેજ છે, તો એમને પણ સપોર્ટ કરજો. અને ખાસ આ એમની હોટલ છે કંસાર નામથી પણ હમણાં લોન્ચ થવાની છે ને હ્યુસ્ટનની અંદર અત્યારે ચાલુ છે. તંદૂરી ગ્રીલ નામની છે, જેમાં બહુ મજા આવી. અને ખાસ તો ગુજરાતી થાળી ખાવાનું ભૂલતા નહીં, પંજાબી પણ અહીંયા મળે છે. આમનું એક સરસ મજાનું ઘનશ્યામનું બીજું પણ હ્યુસ્ટનની અંદર સેક્શન છે જેનું નામ છે કંસાર, જેની અંદર ગુજરાતી થાળી મળે છે, કાઠિયાવાડી મળે છે, પંજાબી મળે છે. ઘનશ્યામભાઈ શું મળે છે? ગુજરાતી, કાઠિયાવાડી, 20 માણસથી લઈને 600 માણસ સુધીનું કેટરિંગ, જે સરસ મજાનું ફૂડ પ્રોવાઈડ કરે છે હ્યુસ્ટનની અંદર. એટલે જે લોકો હ્યુસ્ટનના હોય, જેટલા મારા ગુજરાતી હોય, જેટલા પણ મારા લાગતા વળગતા તમામ ચાહકોને કહીશ કે તમારી ઘરે કોઈ પણ શુભ પ્રસંગ, સારો પ્રસંગ હોય તો અમારા ઘનશ્યામભાઈને અને એમની વાઈફને યાદ કરજો, કેમ કે સારું બનાવે છે. અને હંમેશા કહું છું કે થોડું ખાવ, સારું ખાવ. આજ માટે આટલું છે. હ્યુસ્ટનમાં 2 દિવસ છું ને પછી અમે સીધા જવાના છીએ એટલાન્ટા, જોર્જિયા થઈને જવાના છીએ શિકાગો. તો મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.